નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે બાળકો? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોકડાઉન પછીનું પ્રથમ લેક્ચર ધોરણ 9 માંથી વગેરે પરીક્ષાએ પાસ થઈ ગયા, માર્ક પ્રમોશનથી ધોરણ 10 માં તમે આવી ગયા બાળકો. ધોરણ 10 માં આ વખતે ગયા વર્ષે 70% કોર્સ હતો. હવે આ વર્ષે કેટલા ટકા છે એનો કોઈ હજુ પરિપત્ર નથી, એટલે આપણે ભણવાની શરૂઆત એવી રીતે કરશું કે સંપૂર્ણ 100% સિલેબસ આપણા કોર્સની અંદર સંપૂર્ણ રાખવામાં આવ્યો હશે પરીક્ષાની અંદર, એવી રીતે ધારણા કરીને આપણે ભણવાનું છે. કાલે કદાચ આગળના દિવસોમાં ગવર્મેન્ટ શું નિર્ણય લે છે, ઓફલાઈન સ્કૂલ ખોલે, કેટલો કોર્સ રાખવો એ નિર્ણય લે, પછી આપણે એ રીતે એને આપણે હેન્ડલ કરશું. પણ અત્યારે તો સંપૂર્ણ કોર્સ છે એવી રીતે ધારણા રાખીને આપણે ભણવાનું છે. દરેક પાઠ્યપુસ્તક લઈ આવશો, ન લીધા વિના બાળકો તરત લઈ આવશે ગમે ત્યાં, અને લાઈવ લેક્ચરની લિંક તમને રોજ મળી જવાની છે, તમે રોજ જોઈન્ટ થઈ જશો. આજે થોડી ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આ લેક્ચર થોડોક આપણે લેટ ચાલુ થયો છે, એ બદલ દિલગીર છીએ અમે. અવાજ ન આવતો હોય, ન દેખાતો હોય તો તમે જે તે શિક્ષકને તમે અથવા શૈલેષ સરનો તમે નંબર લીધો હોય તેમને ફોન કરી તમે જાણ કરશો. કોઈ કંઈ તકલીફ હોય તો પણ એને જાણ કરશો. કોઈ વિષય શિક્ષકમાં અથવા વિષયને લગતું કોઈ માહિતી તમને સમજાતી ન હોય તો તમે જાણ કરશો, જે તે શિક્ષકને પણ જાણ કરી શકાશે. આપણે અહીંયાથી હોમવર્ક આપશું, એના માટે તમારે ફૂલ સ્કેપ ચોપડા બનાવવાના છે. ઇન્ટરનલના માર્ક લેવા માટે તમારે એની જે પીડીએફ ફાઇલ છે અમે મોકલાવી એ તમારે ફરજિયાત લખવાની છે, અને એ અમે ચોપડા ચેક કરવા પાછળ તમને બોલાવશું, બરોબર? એટલે દરેક જે હોમવર્ક અહીંયાથી આપવામાં આવે હું તમને પીડીએફ મોકલાવીશ, તમારે ડાયરેક્ટ એ પીડીએફ પ્રશ્નના જવાબ સહિત તમારે એની ફેરબુક બનાવવાની છે આખી, એટલે સંપૂર્ણ તમારી ફેરબુક લખવાની છે, બરોબર? એટલે આપણે એ રીતે તમને જ્યારે મને લાગશે કે હોમવર્ક હવે ટોપિક ચાલશે એ પ્રમાણે તમને હોમવર્ક આપતો જઈશ. હવે આપણે કુલ અહીંયા 16 ચેપ્ટર છે વિજ્ઞાનની અંદર. આપણે સાયન્સનો પ્રથમ લેક્ચર છે. 16 ચેપ્ટર જે આપણે અહીંયા છે. હવે આપણે બોર્ડની અંદર 80 ગુણનું પેપર આપણને પૂછાય છે, બરોબર? સેક્શન A, B, C અને D. એટલે આવી રીતે આપણને 80 ગુણ જે પૂછાય છે એમાં ગુણ ભારની દ્રષ્ટિએ આખી જે પેપર સ્ટાઇલ છે તમને આવતા લેક્ચરમાં લખાવી દઈશ સંપૂર્ણ. કયા ચેપ્ટરમાંથી કઈ રીતે પૂછ્યા છે, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછ્યા છે, કયા ચેપ્ટરમાં એમસીક્યુ, એક એક વાક્યના પ્રશ્ન, ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, આ સેક્શન એનો જે ભાગ છે એને અનુરૂપ બધી આખી પેપરની જે સંપૂર્ણ માહિતી છે એ તમને આપીશ આગળના લેક્ચરોમાં, જે આપણે થોડુંક સમજૂતી પ્રાપ્ત કરતા જશું. બીજું મેં તમને પહેલાં જ કીધું કે આપણે સંપૂર્ણ કોર્સ ભણવાનો છે, એવી રીતે જ આપણે અત્યારે ભણવા બેસવાનું છે. ગયા વર્ષે 70% કોર્સની જાહેરાત અડધું વર્ષ પૂરું થયું પછી અમને જાહેરાત કરી હતી, એટલે અમે તો સંપૂર્ણ કોર્સ જ એ વખતે ભણાવ્યો હતો, આ વખતે પણ સંપૂર્ણ કોર્સ જ આપણે ભણાવવાના છીએ, બરોબર? તો અહીંયા કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીના પ્રકરણો જે છે એ રીતે આપણે ભણીશું, પણ આપણે ડાયરેક્ટ અઘરા ચેપ્ટરથી શરૂઆત કરીએ. મારી મિત્રો અપેક્ષા એવી છે કે આપણે રૂબરૂ મળીએ, ઓફલાઈન ચાલુ થાય, સામે બેસીને ભણીએ તો એવા અઘરા ચેપ્ટર છે રૂબરૂ ફેસ ટુ ફેસ ભણીએ તો વધારે તમને પણ મજા આવે, અમને પણ મજા આવે. ઓનલાઈન છે એટલે અત્યારે ભાડે ન લેતા આપણે સામાન્ય જે ચેપ્ટર છે જે થિયરિકલ છે એવા પ્રકરણની શરૂઆત આપણે કરી શકશું. એટલે અત્યારે આપણે બાયોલોજીના અમુક ભાગના ચેપ્ટર ગણાય છે, પ્રકરણ 15 અને પ્રકરણ 16, બરોબર? એની આપણે થોડીક સમજૂતી બેઝિક માહિતી આપશું,
પરીક્ષાને લગતી આખી પેપર સ્ટાઇલની બધું લખાવીશ તમને એ કાલે અથવા પરમ દિવસે. હવે પછી આની લેક્ચર સંપૂર્ણ તમને આખી ડિટેલ્સ 80 ગુણની જે પેપર સ્ટાઇલ છે મિત્રો, તમારી માર્કશીટ છે 100 ગુણની બનવાની છે. 80 ગુણનું પ્રશ્નપત્ર, એમાંથી તમે જે માર્ક લાવો છો, અને 20 ગુણના ઇન્ટરનલ, એવી રીતે તમારે માર્કિંગ થશે. એટલે અહીંયા 80 ગુણનું પ્રશ્નપત્ર છે અને 20 ગુણ ઇન્ટરનલ છે. આ પેપરના ઇન્ટરનલ માર્ક છે. એમ કરી 100 ગુણના થવાના છે. 100 ગુણમાંથી તમે કેટલા માર્ક લાવો છો એની રીતે ટકાવારી તમારી ગણાશે. પણ અહીંયા ફરજિયાત બાબત એ છે 20 માંથી 7 માર્ક લાવવા પડે છે. આમાં 24 ગુણ લાવવાના છે. 80 માંથી ફરજિયાત 24 ગુણ લાવવાના અને ઇન્ટરનલમાં ફરજિયાત 7 ગુણ છે. આપણે 7 ગુણ તમને બધાને આપી દેવાના છે. હવે આટલી જગ્યાએ 20 ગુણ તમારે પ્રાપ્ત કરવા હોય, આખું વર્ષની તમારી જે કામગીરી, તમારી જે રેડી, તમારી પ્રોગ્રેસ બુકની જે આખી ડિટેલ્સ, આ બધી પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષાને અનુસંધાને જે માર્કિંગ થાય એ બધી બાબતો, ફેરબુકના બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવશે અને જેને આધારે તમને ઇન્ટરનલના માર્ક આપવામાં આવશે. 7 ગુણ આપવાના છે એ તો કન્ફર્મ, પણ હાફની જગ્યાએ 20 ગુણ જોતા હોય, 19 માર્ક જોતા હોય, એના માટે તમારી બધી બાબતોમાંથી પસાર થવું પડશે. તમારે થિયરિકલ જે છે પેપર 1, પેપર લેવલમાં 26 ગુણ ફરજિયાત લાવવાના છે. 33 ગુણે તમે પાસ થઈ જશો. એટલે આ બેનો ટોટલ થશે. એવું નથી મિત્રો કે તમે આમાંથી 2 લાવો, આમાંથી 13 આપે, 80 માંથી 13 લાવો એટલે તમે પાસ. ટોટલ 33 થયો એટલે પાસ એમ નથી. આ બેનું સ્ટ્રક્ચર આ રીતે તમારા મગજમાં રાખવાનું છે, બરોબર? એટલે આપણે 9મા ધોરણમાં વગર પરીક્ષાએ પાસ થયા, આ વખત 10મા વાળાએ તે વગર પરીક્ષાએ પાસ થઈ ગયા. માસ પ્રમોશનના કારણે એવો લાભ આપણને મળશે એવી અપેક્ષાઓ ન રાખતા. હા, કોરોના કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. કાલે હવારે ત્રીજી લહેર આવે એવો ડરાવનો માહોલ અત્યારે ચાલી રહ્યો છે. તેમ છતાં આપણે સંપૂર્ણ 100% કોર્સ, એટલે કદાચ સ્કૂલ ન ખુલે તો ઓનલાઈન આપણે હોય 100% ભણાવવાના છીએ, બરોબર? આપણી તૈયારી જેવી જોઈએ, હવે ગમે થાય ભણી લેવું છે. ઓકે, પરીક્ષાને આખી જે પેપર સ્ટાઇલ છે હું તમને કાલ અથવા પરમ દિવસે 2 દિવસમાં સંપૂર્ણ સેક્શન ABCD સહિત તમને ડિટેલ્સ આપી દઈશ. આપી અને PDF પર તમને કદાચ મોકલી દઈશ, બરોબર? આપણે થોડીક પ્રકરણ અંદરની ચર્ચા કરીએ, ખ્યાલ આવશે. ચેપ્ટર 15 નું નામ જ દીધેલું છે ખાવાનું પર્યાવરણ, આવું નામ છે. તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. પેજ નંબર 256 ઉપર તમને 15નું પ્રકરણ આપેલું છે. એટલે ટેક્સ્ટ બુક લઈને બેસો સાથે એટલે તમને ખ્યાલ આવે. મિત્રો, આપણું પર્યાવરણ કેવો શબ્દ આપ્યો છે? પર્યાવરણ. આપણું પર્યાવરણનો શબ્દથી આપણે પરિચિત છીએ. પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ જ આપણે. પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ આપણે. આપણે ખ્યાલ છે પર્યાવરણ શબ્દ હાઈડો હોય, બાળપણથી પ્રાઇમરીમાં તમે સાંભળતા આવ્યા. પર્યાવરણ એટલે શું? પર્યાવરણ વિશેની જનજાગૃતિ અભિયાન પણ તમે સાંભળતા હશો. ઘણા બધા એના કાર્યક્રમો વિશે પણ સાંભળ્યું હોય. પર્યાવરણ શબ્દ સાંભળેલો છે પણ પર્યાવરણ વિશેની ખબર નથી. હમણાં વિશ્વ પર્યાવરણ દિવસ ગયો છે 5 જૂન. 5 જૂન કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
મોબાઈલની અંદર, વોટ્સએપની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર મેં સ્ટેટસ કંપના મિત્રોના વાંચ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસ, એવા ફોટા મૂકતા હતા. આપણી થાય આપણે ઘરની આજુબાજુ કેટલાય વૃક્ષો ઉગી ગયા હોય એવું લાગે મોબાઈલ જોયા પછી. પણ જેટલો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ મિત્રો, તમે કોરોના કાળમાંથી જોઈ પસાર થયા, હાઈબ્રિડ છે, ઓક્સિજન લેવલ ઘટી ગયું, ભાઈ ગયા. આ જે પરિસ્થિતિમાંથી પસાર થયા, આ બીજી લહેરમાંથી આપણો સમાજ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. વેક્સિનેશન અત્યારે પ્રબળ ચાલી રહ્યું છે, ખૂબ જોશમાં. શું કામ? બીજી લહેરનો જે ભોગ બની ગયો ને, એટલે ડરનો માહોલ ઉત્પન્ન થઈ ગયો હોય પબ્લિકની અંદર. એટલે વેક્સિન લેવા માંડ્યા. સારી વસ્તુ છે, વેક્સિન લઈ લેવી જોઈએ. પણ વેક્સિન તો મિત્રો પહેલી લહેર આવી ત્યારથી જ આવી હતી. સરકારે તો કહેતી હતી વેક્સિન લઈ લો, કોઈ લીધી જ નહીં. બીજી લહેર આવી એટલે બધા વેક્સિન અગત્યતા સમજાવી. ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યા. ઓક્સિજન, વાતાવરણ ઓક્સિજન, શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ. માણસોના મૃત્યુ થવા લાગ્યા. આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આપણું વાતાવરણ, પર્યાવરણ જેટલું શુદ્ધ હશે એટલું આપણા સમાજ માટે, આપણા માટે હિતકારક હશે. પણ મિત્રો તમે જુઓ, પર્યાવરણને દૂષિત કરવાવાળો વ્યક્તિ જે સજીવ છે એ છે માનવ, મનુષ્ય. મનુષ્ય દ્વારા સૌથી વધારે પર્યાવરણને દૂષિત કરવામાં આવે છે. માનવ શરીર ઘણા બધા પરિબળો જવાબદાર છે. પર્યાવરણને આપણે શુદ્ધ રાખવું છે. એના માટે આપણે બીજા ઉપર જ્યારે આધાર રાખીએ છીએ ને ત્યારે શરૂઆત કોઈ કરતા નથી. શરૂઆત હંમેશા આપણેથી. એક વૃક્ષ કાપીએ તો આપણે 5 વૃક્ષ મિત્રો વાવવા જોઈએ. જે સર્જન કરી શકતો નથી એને વિનાશનો પણ અધિકાર નથી. દિવસે રોજ કેટલા વૃક્ષો આ દુનિયામાં કપાઈ રહ્યા છે. પણ એ વૃક્ષોને બચાવો અથવા વાવેતર કરો, એનું જતન કરો, એનો ઉછેર કરો. જ્યાં સુધી વૃક્ષોનો ઉછેર નહીં થાય, આ ઓક્સિજન લેવલ કંટ્રોલ નહીં થાય, એટલે આપણી પોતાની જવાબદારી છે. વ્યક્તિગત જવાબદારી સમજીને આપણે એનું પાલન કરવું. આપણે પર્યાવરણ શબ્દ મિત્રો તમે ખૂબ જ સાંભળ્યું છે. ટેક્સ્ટની અંદર તમે જોઈ શકો છો કે આપણે પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ. હા, ખ્યાલ છે, સાંભળ્યું છે ઘણું. આ શબ્દનો ઉપયોગ ટેલિવિઝન પર આપણે સાંભળ્યો છે, ટીવી જોતા હોય ટીવી પર આપણને ખ્યાલ હોય. સમાચાર પત્રો તમે છાપું વાંચતા હોય, જે ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, આવા સમાચાર પત્રોમાં પણ તમે પર્યાવરણ શબ્દ વિશે સાંભળ્યું હોય. અને આપણી આસપાસના લોકો દ્વારા, આપણી આજુબાજુ જે લોકો વસે છે, આ લોકો દ્વારા સામાન્ય રીતે પર્યાવરણનો શબ્દનો ઉપયોગ કરાય છે. ઘરમાં વડીલો દ્વારા પર્યાવરણ શબ્દ બોલાતો હોય. ક્યારેક ઘરની અંદર વાતાવરણ કોઈ વડીલો આપણે ક્યાંક ઠપકો આપતા, આપણે કોઈ ગંદકી કરતા હોય, પ્રદૂષણ ફેલાવતા હોય, કોઈ વૃક્ષનું કટિંગ કરતા હોય તો આપણને ખ્યાલ આવે. એટલે અહીંયા વડીલો દ્વારા ઘરમાં આપણને એવો શબ્દ સાંભળવા મળ્યો હોય. આપણા વડીલો આપણને એવું કહેતા હોય છે કે હવે તે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે પહેલા હતું. એક બુકમાં એવું લખેલું તમે જુઓ. આપણા વડીલો એમ કે પહેલા જેવો જમાનો નથી. એમ પહેલા જેવો જમાનો નથી. પહેલા જમાનો મિત્રો હારો હતો, અત્યારે હારો જ છે. પહેલા ટેકનોલોજીનો અભાવ હતો, અત્યારે ટેકનોલોજી યુક્ત જમાનો છે. પણ ટેકનોલોજીની શોધખોળ મિત્રો થાય, સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ જ્યારે ભરપૂર થઈ રહ્યો હોય તો એનો ઉપયોગ કરવો જ જોઈએ. ટેકનોલોજી હોવા છતાં એનો ઉપયોગ ન કરીએ તો જે કાર્ય છે એ સમયાંતરે પૂરું ન થાય, સમય લાગે. જે કાર્ય કરવા માટે પહેલા સમય લાગતો, 2 મહિના, 5 મહિના, 10 મહિના લાગતા, એવા કાર્યોને અત્યારે સામાન્ય દિવસોમાં અથવા અમુક સમયમાં જ કરી શકાય છે. તો તમે જુઓ, તાજમહેલ બનાવ્યો એ જમાનામાં
તાજમહેલ જ્યારે બનાવ્યો છે 4.5 કરોડના ખર્ચી જમાનામાં તૈયાર કર્યો તો તાજમહેલ, પણ એને બનાવતા 22 વર્ષનો સમય લાગ્યો. 22 વર્ષના સમય પછી તાજમહેલનું નિર્માણ થયું હતું. મિત્રો અત્યારે એવો તાજમહેલ જો બનાવવો હોય તો આ સાયન્સના યુગની અંદર 2 વર્ષમાં તાજમહેલ ઉભો કરે. ટેકનોલોજી એવો છે. ચીનની દિવાલ બનાવી, ફ્રાન્સનો એફલ ટાવર બનાવ્યો છે, જેમાં સમય લાગ્યો હતો. અત્યારે એ જ ઘટના ફરી વખત જો ઘટાડવામાં આવે તો ઓછા સમયમાં એમના કરતાં પણ સરસ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી શકાય છે. એટલે આપણા વડીલો આપણને ઘરમાં કહેતા હોય કે પહેલા જેવું વાતાવરણ અત્યારે રહ્યું નથી, પહેલા જેવું પર્યાવરણ અત્યારે રહ્યું નથી, પ્રદૂષિત થઈ ગયું. શહેરની અંદર તો રેડી કેડી તમે જો દેખાદેખી વધતી જાય છે. પૈસા કમાવાની જે ભાગમ ભાગ છે એ ભાગદોડમાં શહેરીકરણની અંદર પોલ્યુશનનું પ્રમાણ વધતું જાય છે, સતત પ્રદૂષણ વધતું જાય છે. આ પ્રદૂષણ થવાના કારણે પરિસ્થિતિ એવી નિર્મિત થાય કે આપણા શ્વાસોશ્વાસમાં તકલીફ થાય, ઓક્સિજન લેવલ ઘટતું જાય, બની શકે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધતું જાય, એવું બની શકે. આપણા વાતાવરણની અંદર ઓક્સિજન 21%, અથવા સૌથી 0.03% જેવું છે. નાઇટ્રોજન 78%, અન્ય વાયુઓ છે બાકીના. અમુક ચક્રમાં 0.03% કાર્બન. આ જે પ્રમાણ આવ્યું છે એટલે અહીંયા જે પ્રમાણમાં થોડોક વધારો થાય, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી જાય. આપણે આવા બધા વાયુ વાતાવરણમાં છે એનો ઉપયોગ કરીએ જ છીએ. મિત્રો આપણે જે વડીલો દ્વારા સાંભળ્યું છે પહેલા જેવું વાતાવરણ રહ્યું નથી, પહેલા જેવું પર્યાવરણ નથી, તો બીજા લોકો એવું પણ કહેતા હોય છે, તમે જોઈ શકો છો કે આપણે તંદુરસ્ત કે સ્વસ્થ પર્યાવરણમાં કામ કરવું જોઈએ. તંદુરસ્ત આવું કહેવાવાળા ઘણા લોકો હોય. તમે જો મુંબઈ, દિલ્હી, અમદાવાદ આવા જે શહેરો છે મેગા સિટી, એમાં પોલ્યુશનનું પ્રમાણ વધારે હોય. એ પોલ્યુશનના પ્રમાણના કારણે પરિસ્થિતિ એવી નિર્મિત થાય છે. પ્રદૂષણથી દૂર રહેવા માટે ફાર્મ હાઉસ બનાવે છે, પોતાના વાડી કે ખેતરમાં ફાર્મ હાઉસ બનાવે અને સહપરિવાર માટે અમુક સમય ગાળવા જતા હોય છે. રિસોર્ટ બનાવે જંગલોમાં. તમે જુઓ કુદરતી વાતાવરણમાં, નેચરલ વાતાવરણમાં રહેવા માટે પોતે જે શહેરીકરણ ઉત્પન્ન કર્યું છે મનુષ્ય, એ જ મનુષ્ય હવે નેચરલ વિસ્તારની અંદર કુદરતી સાનિધ્યમાં પોતે જવા માંડ્યો છે. કુદરતના સાનિધ્યમાં રહી અને શુદ્ધ હવા, શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત કરવા માટે એવા ફાર્મ હાઉસ, રિસોર્ટ બનાવવા લાગ્યો છે. અને ટૂંકમાં અમુક લોકો એવા હોય છે કે આપણે કામ કરવું તંદુરસ્ત છે, સ્વસ્થ પર્યાવરણ હોય ત્યાં કામ કરવું જોઈએ. પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પણ નિયમિત રીતે કરતા પ્રયાસ છે.
વિકસિત દેશો અને વિકાસશીલ દેશો જે છે, આ જે વિકાસશીલ દેશો એ સમયાંતરે એવા સંગઠનો બનાવ્યા છે અને એવા વૈશ્વિક સંમેલનો બોલાવે છે. અમેરિકા, ફ્રાન્સ, જાપાન વગેરે વિકસિત દેશો છે એ સમયાંતરે વૈશ્વિક સંમેલનો બનાવે છે, બોલાવે છે. એમાં જરૂરી પર્યાવરણ વિશેની ચર્ચા થાય, એના વિશેના નિર્ણયો લેવાય. વિકાસશીલ દેશો જે છે, ભારત પણ વિકસિત દેશ બનવા જઈ રહ્યો છે. પહેલા કોઈ ભારત, આપ તો મિત્રો અંગ્રેજો આવે પહેલા ભારત સુખી અને સંપન્ન દેશ હતો, કારણ કે અંગ્રેજો આવ્યા પછી ભારત ગરીબાઈમાં આવી ગયું છે. હવે પાછો ભારત ધીમે ધીમે ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહ્યો છે, વિકસિત થઈ રહ્યો છે. એટલે ભારત હવે વિકસિત દેશ થવાની હરીફાઈમાં છે એમ કહી શકાય. મહાસત્તા ભવિષ્યમાં બની શકે, હવે દિવસ દૂર નથી મિત્રો કે ભારત મહાસત્તા નહીં બને. ભારત મહાસત્તા બનવાના હવે દિવસો બાકી એમ કહી શકાય. આ પાઠમાં આપણે મિત્રો ચર્ચા એવી કરવાની છે કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્યોન્ય ક્રિયા કરે છે. આ પાઠમાં આપણે જે ચર્ચા કરવાના છે વિવિધ પરિબળો, કુદરતમાં રહેલા પરિબળો અન્યોન્ય એકબીજા પર આધારિત રાખી તો કેવી રીતે અન્યોન્ય એકબીજા પ્રત્યે કેવી પ્રક્રિયાઓ કરે છે, તો આ જે કેવી રીતે ક્રિયાઓ કરે છે આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ, આની ચર્ચા આપણે કરવાના છીએ આ ચેપ્ટરની અંદર. તો મિત્રો અહીંયા પર્યાવરણ જે આપ્યું છે આપણે, પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ. પર્યાવરણ એટલે પર્યાવરણ એટલે આપણે ને આપણી આજુબાજુનું બધું જ, એટલે પર્યાવરણ. આપણે પર્યાવરણનો જે ભાગ છીએ. મિત્રો હું આપણે કોઈ પૂછે પર્યાવરણ એટલે શું, આપણે કહીએ આ બધું રહ્યું પર્યાવરણ, આ બધું રહ્યું પર્યાવરણ. આ બધું પર્યાવરણ, તો એ વાત ખોટી. આ બધું પર્યાવરણ નથી. આપણે ક્યાં જઈશું? શરૂઆત આપણેથી જ કરો હંમેશા. એ ભગવાન હવનું સારું કહ્યું, શરૂઆતમાં જ કહ્યું. આપણે અને આપણી આજુબાજુનું બધું જ એટલે પર્યાવરણ. આપણેથી જ શરૂઆત થઈ, કારણ કે આપણે પણ પર્યાવરણનો ભાગ છીએ. મિત્રો પર્યાવરણ 4 આવરણનું બનેલું છે. તમને ખ્યાલ હશે, ભણ્યા હશો. વાતાવરણ, જીવાવરણ, મૃદાવરણ, જલાવરણ, પર્યાવરણ 4 આવરણનું બનેલું છે.
વાતાવરણ, જીવાવરણ, મૃદાવરણ, જલાવરણ, પૃથ્વી ઉપરના આવરણો છે. આપણે પૃથ્વી ઉપરના આવરણો છે. તો આ જે આવરણો છે, વાતાવરણ, વાયુમય આવરણ છે, વાતાવરણ છે. જીવાવરણ, પૃથ્વી ઉપરના તમામ સજીવ સૃષ્ટિ, એક કોષીય સજીવોથી માંડી તમામ પ્રકારના બહુકોષીય સજીવો, આપણે મનુષ્ય પણ જીવાવરણમાં આવ્યા. તમામ પ્રકારના જીવ સજીવ એ જીવાવરણ છે. મૃદાવરણ આપણો જમીન વિસ્તાર છે, મૃદાવરણ છે, એનો ભાગ છે. જળાવરણ, પૃથ્વી પરનું પાણીનું સંપૂર્ણ આવરણ. પછી મીઠું પાણી, ખારું પાણી, બંને પ્રકારના. આ જે ચાર આવરણ છે, એ ચાર આવરણથી સંયુક્ત બની અને પર્યાવરણ નિર્મિત થાય છે. તો પર્યાવરણ આ ચાર આવરણનું બનેલું છે. આવી રીતે મિત્રો આપણું અવર એન્વાયરમેન્ટ, આપણું પર્યાવરણ જે છે એ આ પાઠમાં આપણે આવી વિવિધ પરિબળો પર્યાવરણ પર કઈ રીતે ક્રિયા કરે છે અને આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ, આપણા દ્વારા પર્યાવરણને કેવી હાનિ થાય છે, આપણે પર્યાવરણમાં કેવો ભાગ ભજવીએ છીએ, આ બધી ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાના છીએ. મિત્રો આપણે સજીવ તરીકે જીવાવરણનો જ આપણે ભાગ છીએ. મિત્રો આપણે જે સજીવો જોઈ નથી શકતા, જ્યાં સુધી શોધ નથી થઈ ત્યાં સુધી સજીવો નહોતા એવું સમજી શકો. પણ એક કોષીય સજીવનું નામ આવે એટલે આપણા હોઠ ઉપર એક જ નામ આવે, અમીબા. એક કોષીય સજીવનું નામ આપો એટલે અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ, આવા નામ તમે આપી શકો. એક કોષીય સજીવ છે. તો આ એક કોષીય સજીવ મિત્રો અમીબા છે, દરિયા કે દેખાતા નથી પણ મીઠા પાણીમાં વસે છે. મીઠા પાણીનો એ ભાગ છે. આપણે પાણી જ્યારે પીએ, મીઠું પાણી અમીબા આપણા શરીરની અંદર પ્રવેશ કરી જાય, આ શરીરમાં મીઠું પાણી અમીબા આવે તો એ અમીબાથી પણ રોગ થવાની સંભાવના છે. તો મિત્રો અમેબિક મરડો થઈ જાય. હા, અમેબિક મરડો જાડા થઈ જાય મિત્રો, પછી મળ વાટે બ્લડ મિત્રો સાથે બ્લડનું પણ વહન થવા લાગતું હોય એટલે આ નાનું આંતરડું જે છે આપણી આંતરડાની અંદર કાણા પડી જાય, છિદ્રો પડી જાય એટલે અમેબિક મરડો છે એ ખતરનાક છે મિત્રો. દવાખાને તાત્કાલિક દાખલ કરવો પડે એવો થઈ જાય. તો મિત્રો એ આવા એક કોષીય સજીવથી પણ આપણે અહીંયા પર્યાવરણને હાનિ પહોંચાડી શકીએ છીએ. કારણ કે આપણને હાનિ પહોંચાડે છે એટલે એક સજીવનો આધાર બીજા સજીવ પર હોઈ શકે છે. તો અહીંયા મૃદાવરણ છે મિત્રો, આપણો જમીન વિસ્તાર જેટલો છે, સંપૂર્ણ જમીન વિસ્તાર, પછી રેતાળ જમીન હોય, કાળી જમીન હોય, કોઈ પણ પ્રકારની પહાડી જમીન હોય, પૃથ્વીમાં તમે જુઓ છો મિત્રો, આપણી પૃથ્વીની જે રચના છે એમાં એવું કે છે 3 ભાગ પાણી, 1 ભાગ જમીન. 3 ભાગ પાણી, 1 ભાગ જમીન, મતલબ 75% પાણી, 25% જમીન વિસ્તાર. આ જે મૃદાવરણનો ભાગ આપ્યો છે એમ કહીશ. 75% ભાગમાં પાણી, તમે જુઓ દરિયો, સમુદ્ર, ખારા પાણીનું પ્રમાણ વધારે છે. આ પર્યાવરણની આપણે ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. તો આ પ્રક્રિયાની આપણે ચર્ચા પર્યાવરણ લગતી કરવી છે તો સૌપ્રથમ આપણે નિવસન તંત્ર જે છે એની ચર્ચા આપણે કરવાના છીએ. તો આ નિવસન તંત્ર એટલે શું, એ નિવસન તંત્રની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. નમસ્કાર.